ચેપ્ટર 3 લેક્ચર નંબર આપણે 8 સ્ટાર્ટ કરીએ। ગયા લેક્ચરમાં આપણે 3.2 સુધી બધા ટોપિક પતી ગયા હતા। આજે નવી થિયરીથી સ્ટાર્ટ કરીએ છીએ। એમાં પહેલો ટોપિક આપણે જોયો છે વધતું વિધેય। બરાબર, ધારો કે એફ એ થી બીનું એક વિધેય છે, એફ ફ્રોમ એ ટુ બી। ચલો લેક્ચર 8માં આપણે પહેલા વધતું વિધેય સમજીએ છીએ। બરાબર, ધારો કે એફ એ થી બીનું વિધેય છે। આ વિધેય એફ માટે અહીંયા મેં લખ્યું છે પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ એ માટે। એ શું છે? વિધેય એફનો પ્રદેશ છે, એટલે કે પ્રદેશની કોઈ પણ બે કિંમતો x1 અને x2 માટે। આ સંકેત છે આપણે દરેક શબ્દ દરેક માટે, અથવા આને વંચાય પ્રત્યેક વંચાય, ફોર ઓલ ઓફ એવું વંચાય છે। બરાબર, બધા જ x1 x2 જે એમાં છે એટલે કે પ્રદેશના ઘટકો છે। માનો કે x1 કરતાં x2 મોટો છે, તો આ x1 ઉપર આ વિધેય એફનું જે પણ સૂત્ર હોય હું એપ્લાય કરું એ થાય f ઓફ x1, અહીંયા લખ્યું। અને x2 ઉપર એફનું સૂત્ર એપ્લાય કર્યું એ થાય f ઓફ x2, અહીંયા લખ્યું। એટલે x1 અને x2 વચ્ચે જેવો સંબંધ હતો એવો ને એવો જ સંબંધ એમના મૂલ્ય ઉપર વિધેય એફમાં x1 x2 મૂકવાથી જે આપણને જવાબો મળ્યા એ જવાબો વચ્ચેનો પણ સંબંધ એવો ને એવો જ રહેતો હોય, એટલે કે અહીંયા જેવી અસમતા હતી એવી ને એવી અસમતા અહીંયા રહી, અસમતા બદલાતી નથી। તો આવા વિધેય એફને વધતું વિધેય કહેવાય છે। ક્લિયર? ટૂંકમાં ઘટકો વચ્ચે જેવો સંબંધ હોય એવો ને એવો જ સંબંધ વિધેય એફ એપ્લાય કર્યા પછી પણ રહેતો હોય તો આવા વિધેય એફને કહેવાય વધતું વિધેય। સમજાવવા માટે એક ઉદાહરણ લઉં છું, એફ ફ્રોમ n ટુ n અને fxનું સૂત્ર લીધું છે મેં અહીંયા 5x। બરાબર, હવે અહીંયા વ્યાખ્યામાં આપણે ઘટકો x1 x2 ક્યાંના લીધા છે? પ્રદેશ એના। તો અહીંયા પ્રદેશ n છે અને પ્રદેશ એનના મેં બે ઘટકો 2 અને 3 લીધા છે। પ્રાકૃતિક સંખ્યાગણ n એના બે ઘટકો લીધા 2 અને 3। આને મેં x1 કહી દીધો, આને મેં x2 કહી દીધો છે। હવે x1ની કિંમત અહીંયા મૂકીશ અને પછી x2ની કિંમત મૂકીશ। તો પહેલાં f ઓફ x1 શોધું છું, f ઓફ x1ની કિંમત 2 છે એટલે અહીંયા મેં 2 લખ્યા। હવે fx સૂત્ર શું કહે છે? જે પણ x હોય એને 5 વડે ગુણવા। તો અંદર કેટલા છે? 2, તો હવે એને 5 વડે ગુણાન થાય। અહીંયા x જગ્યાએ x, એમ અહીંયા x જગ્યાએ 2 છે એટલે એ જ 2 અહીંયા આવશે, એટલે 5 ગુણ્યા 2 એ આપણે અહીંયા લખ્યા, એ ગુણાકાર થઈ ગયો 10। આ પ્રમાણે f ઓફ x2 શોધું। x2ની કિંમત મારી પાસે 3 છે એટલે f ઓફ 3 થયા, x જગ્યાએ 3 મૂકીશ એટલે 5 ગુણ્યા 3 થાય જે 15 થઈ ગયા। ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો 2 અને 3માં 3 મોટા છે અને આવેલા જવાબ 10 અને 15માં 15 મોટો છે। તો 2 છે આપણો x1, 3 છે x2 એટલે 3ની કિંમત x2 લખી। 10 આપણે કોનો જવાબ છે? fx1 છે તો 10 જગ્યાએ fx1 લખ્યા। 15 fx2નો જવાબ છે એટલે આની જગ્યાએ fx2 લખ્યા। તમે જોઈ શકો છો x1 કરતાં x2 મોટા છે તો fx1 કરતાં fx2 મોટા છે। ક્લિયર? એટલે કે ટૂંકમાં ઘટકો વચ્ચે જેવો સંબંધ હતો એવો જ સંબંધ એ ઘટકો ઉપર વિધેય એફ એપ્લાય કર્યા પછી જે જવાબો મળે છે એ જવાબો વચ્ચેનો પણ સંબંધ એવો ને એવો રહે છે। ટૂંકમાં અસમતામાં વિધેય એપ્લાય કરતાં અસમતા બદલાતી નથી। આવા વિધેય એફને આપણે કહીશું વધતું વિધેય। ક્લિયર? ખ્યાલ આવી ગયો? ત્યારબાદ હવે આપણે જોઈએ છે ઘટતું વિધેય। ચલો ઘટતું વિધેય સમજીએ। ધારો કે એફ એ થી બીનું વિધેય છે। પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ એ એટલે કે પ્રદેશ માટે। પ્રદેશના કોઈ પણ બે ઘટકો x1 અને x2 માટે। ધારો કે x1 કરતાં x2 મોટા છે। બરાબર, હવે x1 ઉપર મેં f એપ્લાય કર્યો, મને જવાબ મળ્યો fx1 અને x2 ઉપર f એપ્લાય કર્યો, મને જવાબ મળ્યો fx2। એટલે અહીંયા fx1 એ fx2 કરતાં ધારો કે મોટો થયો, એટલે x1 કરતાં x2 મોટો હતો તો અહીંયા fx1 એ fx2 કરતાં મોટા આવ્યા। ટૂંકમાં જે સંખ્યા નાની છે એનો જવાબ મોટો થઈ ગયો અને મોટી સંખ્યાનો જવાબ કેવો થયો? નાનો થયો। અને બીજા અર્થે આપણે એવું સમજાય કે આ અસમતામાં વિધેય એફ એપ્લાય કરવાથી અસમતા બદલાઈ ગઈ। લેસ ધેનનું શું થઈ ગયું? ગ્રેટર ધેન। ગમે તેમ અસમતા બદલાઈ। જો આવું થતું હોય
તો આ વિધેય એફ ને ઘટતું વિધેય કહે છે। વિધેય એફ ને શું કહીશું આપણે? ઘટતું વિધેય। ક્લિયર? સમજાવવા માટે એક ઉદાહરણ લઉં છું। એફ n2 આરનું વિધેય લો, એફ એક્સ બરાબર 1/x બરાબર। હવે પ્રદેશ એનમાંથી એક ઘટક x1 બરાબર મેં 2 લીધો, બીજો ઘટક x2 બરાબર મેં 5 લીધા છે। તો હવે fx1 શોધું। x1ની કિંમત મારી પાસે 2 છે એટલે f(2) થયા। હવે fx કહે છે 1/x, તો f(2) શું થઈ જાય? 1/2 થઈ જાય। 1/2 એટલે 0.5। ક્લિયર? હવે fx2 શોધું। x2ની કિંમત મારી પાસે કેટલી છે? 5 છે। આ થઈ જાય 1/5। ક્લિયર? 1/5 કેટલા થઈ જાય? 0.2। ક્લિયર? તો તમે અહીંયા જોઈ શકો છો 2 કરતાં 5 મોટો છે અને 0.5 અને 0.2માં મોટું કોણ કહેવાય? 0.5 કહેવાય। ખ્યાલ આવી ગયો? તો 2 એ x1 છે, 5 તે x2 છે, 0.5 એ કોનો જવાબ છે? f(x1)નો, અને 0.2 એ કોનો જવાબ છે? f(x2) છે। અહીંયા સ્પષ્ટ છે x1 કરતાં x2 મોટો હતો, પરંતુ x1નો જવાબ fx1 fx2 કરતાં મોટો છે। ટૂંકમાં ઘટકો વચ્ચે જે અસમતા હતી એ અસમતા અહીંયા વિધેય એપ્લાય કરવાથી બદલાઈ જાય છે। માટે f ઘટતું વિધેય છે। ક્લિયર? આ રીતે આપણે વધતું અને ઘટતું વિધેય આ બે વસ્તુનો અભ્યાસ કર્યો। હવે આ જ પોઈન્ટને આપણે આપણા વૃત્તીય વિધેયો એટલે કે જે ત્રિકોણમિતિય વિધેયો છે એની સાથે રિલેટ કરીએ। જો એ સમજવા મેં અહીંયા એકમ વર્તુળ બનાવેલું છે। એક્સ અક્ષ સાથેના અક્ષોના છેદબિંદુ એ અને a ડેશ અને વાય અક્ષ સાથેના છેદબિંદુ બી અને બી ડેશ। આપણને ખબર છે એક્સ યામ અને વાય યામ। એક્સ યામ તે કોસને રિપ્રેઝેન્ટ કરે છે અને વાય યામ તે સાઇનને। બરાબર? હવે એકમ વર્તુળ પર હું વિષમ ઘડી દિશામાં પરિભ્રમણ કરું એટલે આગળ વધતા મારો થીટા કેવો થાય? વધતો જાય। જેમ જેમ આગળ જાઉં છું એમ થીટા કેવો જાય છે? વધતો જાય છે। બરાબર છે? હવે અહીંયા પહેલું ચરણ એટલે કે અહીંથી આટલે સુધીનું સ્થાન તમે આ એક થીટા છે, પછી બીજો થીટા છે, તો આ θ1 કહી દો અને આ θ2 કહું તો θ1 કરતાં θ2 તમને સ્પષ્ટ દેખાય છે, મોટો છે। θ1 કરતાં θ2 મોટો છે। હવે અહીંયા તમે જોઈ શકો છો જેમ જેમ તમે આગળ જાઓ છો એમ આ એક્સની કિંમત 1 છે। બરાબર? એ એક્સ અક્ષથી વાય અક્ષ તરફ જાય છે એ કેવી થઈ ગઈ? 0 થઈ ગઈ। એટલે એક્સ યામ ધીમે ધીમે અહીંયા ઘટે છે। બરાબર ને? કારણ કે તમે જ્યારે અહીંયા છો જે પ્રમાણે ઉપર જાઓ છો એ પ્રમાણે તમે એક્સ અક્ષ ઉપર ડાબી સાઈડ જાઓ છો, એટલે એક્સ અક્ષ ઉપર જેમ તમે ડાબી બાજુ જાઓ તેમ એક્સ યામ ઘટતો જાય। અને બીજી વસ્તુ એમ પણ તમે જોઈ શકો છો જેમ તમે એક્સ અક્ષથી વાય અક્ષ ઉપર જાઓ છો તેમ તમારી ઊંચાઈ અહીંયા હાઇટ વધતી જાય છે। હાઇટ એટલે વાયામ વધે છે અને એ પણ તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કે વાયામ અહીંયા 0નો કેવો થયો? 1 થયો। એટલે કે અહીંયા θ1 આગળ આ બિંદુને આપણે Pθ1 કહીશું તો એનો એક્સ યામ cos θ1 હશે અને વાય યામ sin θ1 થશે। અને આ Pθ2 એટલે આ ત્રિકોણમિતિય બિંદુ આપણે Pθ2 બિંદુ થયું જેનો એક્સ યામ cos θ2 અને વાય યામ sin θ2 થવાનો। બરાબર? θ1 કરતાં θ2 મોટા છે। બરાબર? હવે આપણે અહીંયા સમજીએ એ પ્રમાણે જેમ જેમ આગળ જાઉં છું એમ એક્સ યામ ઘટતો જાય છે। એટલે એક્સ યામ એટલે આ જવાબ કરતાં આ જવાબ કેવો થયો? નાનો જ હોય। એટલે cos θ1 કરતાં cos θ2 કેવા હશે? નાના હશે। cos θ1 કરતાં cos θ2ની કિંમત કેવી હશે? નાની હશે। બરાબર? તો તમે અહીંયા જોઈ શકો છો કે θ1 અને θ2 વચ્ચે જેવો સંબંધ હતો, બરાબર, એના કરતાં સંબંધ અહીંયા બદલાઈ જાય છે। ક્યારે? જ્યારે આ અસમતામાં મેં વિધેય કોસ એપ્લાય કર્યું એટલે અહીંયા કોસ એક ઘટતું વિધેય કહેવાય। કોસ એ કેવું વિધેય છે? ઘટતું વિધેય છે। ક્યાં વાત કરી? મેં ચરણ 1માં વાત કરી। ચરણને અનુરૂપ
દરેક ત્રિકોણમિતિ વિધેય વધતા ઘટતા અલગ અલગ આપણે જોવા પડશે. બરાબર, આ તમને મેં સમજાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો. હવે આ જ વસ્તુ આપણે સાઇનમાં સમજીએ કે ભાઈ θ1 કરતાં θ2 અહીંયા સ્પષ્ટ દેખાય છે, મોટો છે. અને આપણે સમજાય એ પ્રમાણે એક્સ અક્ષ ઉપરથી વાય અક્ષ ઉપર તરફ જઈએ છીએ તેમ ઊંચાઈ વધતી જાય છે. ઊંચાઈ વધે છે એટલે કે વાયામ વધે છે. વાયામ વધે છે એટલે અહીંયા જે વાયામ sin θ1 છે એના કરતાં વાયામ sin θ2 મોટો હશે. એટલે sin θ1 કરતાં sin θ2 કેવો થાય? મોટો થાય. ક્લિયર? અને તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો θ1 કરતાં θ2 મોટા હતા તો એની ઉપર મેં સાઇન વિધેય એપ્લાય કર્યું તો sin θ1 કરતાં sin θ2 મોટા જ રહે છે, એટલે કે અસમતા બદલાતી નથી. અને આથી સાઇન એ વધતું વિધેય છે. બરાબર, આ વાત મેં ક્યાં કરી? ચરણ 1ની વાત કરી. આ વાત થઈ ચરણ 1માં. ચરણ 1માં કોસ ઘટે, ચરણ 1માં સાઇન વધે. પછી આ જ વસ્તુ તમે અહીંયા અક્ષો સાથેના છેદ બિંદુથી તમે સમજી શકો છો. હવે ચરણ 2. હવે ચરણ 2માં જુઓ એક્સયામ 0નો કેવો થઈ ગયો? -1. અને એમ પણ તમે જોઈ શકો છો હજી તમે ડાબી બાજુ જાઓ છો એક્સ અક્ષ ઉપર, તો ચરણ 2માં પણ કોસ ઘટતું વિધેય જ છે. હવે એક વસ્તુ તમને સમજાવું, વધતા વિધેયને આ રીતે અપસાઇડ એરોથી બતાવાય છે અને ઘટતા વિધેયને આ પ્રમાણે ડાઉન સાઇડ એરોથી બતાવાય. એટલે આપણે પહેલા ચરણમાં શું સમજ્યા કે કોસ એ ઘટતું વિધેય છે, સાઇન તે વધતું વિધેય છે. એ જ પ્રમાણે ચરણ 2માં તમે એક્સયામ ઘટે છે એટલે ચરણ 2માં પણ એક્સયામ એટલે કોસ ઘટે છે અને વાયામ 1નો 0 થયો, હાઇટ પણ નીચે આવી એટલે એમાં વાયામ પણ ઘટ્યો એટલે કે સાઇન પણ અહીંયા ઘટે જ છે. એટલે ચરણ 2માં કોસ ઘટે છે સાથે ને સાથે સાઇન પણ ઘટે છે. હવે ચરણ 3ની વાત કરું તો ચરણ 3માં એક્સયામ તમે જો અહીંથી આમ ગયા છે એટલે હવે એક્સ અક્ષ પર તમે જમણી બાજુ ગયા, જમણી બાજુ જાઓ એમ એક્સયામ વધતો જાય એટલે તમે અહીંયા જોઈ શકો છો વાય એક્સયામ કેવો થઈ ગયો? -1નો 0 થયો એટલે એક્સયામ અહીંયા વધ્યો. એક્સયામ એટલે કોસ. ચરણ 3માં કોસ વધતું વિધેય છે. અને વાયામ તમે જુઓ તો વાયામમાં તમે ફરી હજી વધારે નીચે આવ્યા એટલે ઊંચાઈ હજી ઘટી ગઈ. અને તમે અંકના મૂલ્યમાં પણ જોઈ શકો છો કે વાયામ 0નો કેવો થઈ જાય છે? -1. ક્યાં? ચરણ 3માં. એટલે ચરણ 3માં સાઇન હજી ઘટે છે. ક્લિયર? હવે ચરણ 4ની વાત કરું, અહીંથી આમ જાઉં છું તો તમે જોઈ શકો છો એક્સયામ 0નો કયો થયો? 1 થયો. કારણ ચરણ 1માં આપણે આ બાજુ જઈએ છીએ એટલે એક્સ અક્ષ ઉપર તમે જોઈ શકો છો જમણી બાજુ જાઓ છો. એક્સ અક્ષ ઉપર જમણી બાજુ જાઓ એટલે એક્સયામ વધે એટલે ચરણ 4માં કોસ કેવું છે? વધતું વિધેય છે. અને અહીંથી તમે આમ ગયા એટલે વાયામ વધી ગયો કારણ કે તમે ઉપરની સાઈડ ગયા, ઊંચાઈ વધી. અને અહીંયા અંકમાં પણ તમે જોઈ શકો છો વાયામ -1નો કયો થઈ ગયો? 0 થઈ ગયો. એટલે ચરણ 4માં સાઇન વધતું વિધેય છે. બરાબર, તો ચારે ચરણમાં જે આપણા 6 વૃત્તિઓ વિધેય છે એ 6 વૃત્તિઓ વિધેયો પૈકી 2 વિધેય વિશેની ચર્ચા પૂરેપૂરી આપણે કરી. ચારે ચરણમાં કોસ અને સાઇન કઈ રીતે વધે છે અને ઘટે છે આપણે જોયું. એટલે કોસ એ પહેલા બીજા ચરણમાં ઘટે છે, ચરણ 3 અને 4માં વધે છે. બરાબર, તમે જોઈ શકો છો પહેલા બીજા ચરણમાં કોસ ઘટે છે જ્યારે ચરણ 3 અને 4માં કોસ વધે છે. સાઇનની વાત કરું તો સાઇન પહેલામાં વધે છે, બીજા ત્રીજામાં ઘટે છે અને ચોથામાં વધે છે. તો આ વસ્તુને ટૂંકમાં તમારે યાદ રાખવું ને તો આ રીતે લખાય. સાઇન 14 અને કોસ 34. સાઇન 14નો મતલબ સાઇન પહેલા અને ચોથા ચરણમાં વધે, જ્યારે કોસ ત્રીજા અને ચોથા ચરણમાં વધે. ખ્યાલ આવી ગયો? ક્યાં વધે છે આપણે એટલું જ યાદ રાખવાનું. જ્યાં વધે છે એની સિવાય જે પણ ચરણ વધ્યા ત્યાં એક ઘટે છે. બરાબર, હવે જેમાં સાઇન અને કોસની વાત કરી એ પ્રમાણે 6 ત્રિકોણમિતિ વિધેયની આપણે વાત કરી લઈએ. ચાલો જુઓ. સાઇન અહીંયા મેં 1, 2, 3 અને 4 ચરણ લખ્યા છે. આ વિધેય છે આપણા. આ 4 ચરણ છે. ચરણને અનુરૂપ વિધેય વધે છે કે ઘટે છે એ આપણે નક્કી કરીએ. તો સાઇનમાં શું લખ્યું? 14. તો સાઇન પહેલા ચરણમાં વધે એટલે અપસાઇડ એરો, અને સાઇન ચોથામાં વધે છે, 1/4માં સાઇન વધે છે. કોસ 34 એટલે કોસ ત્રીજા અને ચોથા ચરણમાં
વધે છે, એટલે કોષ ચરણ 3 વધે છે અને કોષ ચરણ 4 વધે છે. ક્લિયર? તો આની સિવાય એ ઘટે છે એટલે સાઇન 2 ઘટે છે, 3 ઘટે છે, કોષ પહેલા બીજા બંનેમાં ઘટે છે. ક્લિયર? યાદ રહે. હવે એના વ્યસ્ત, સાઇનનો વ્યસ્ત કોસેક છે, એટલે સાઇન કરતાં કોસેક કેવો હોય? હંમેશા ઉલટો હોય. જ્યાં સાઇન વધે છે ને ત્યાં કોસેક ઘટે છે, એટલે સાઇન પહેલામાં વધે તો કોસેક પહેલામાં ઘટે, સાઇન ચોથામાં વધે તો કોસેક ચોથામાં ઘટે. ક્લિયર? અને કોસ કરતાં એનો વ્યસ્ત સેક એનાથી ઉલટો ચાલે. કોસનો વ્યસ્ત કયો છે? સેક છે. કોસ ક્યાં વધે છે? 3 અને 4માં, તો 3 અને 4માં સેક ઘટે, સેક ચરણ 3માં ઘટે છે અને ચરણ 4માં પણ ઘટે છે. બાકીના ભાગમાં વિધેયો વધતા હોય એટલે કોસેક એ ચરણ 2માં વધે અને ચરણ 3માં વધે. ખ્યાલ આવી ગયો? અને સેક ચરણ 1માં વધે અને ચરણ 2માં વધે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? એટલે આ પ્રમાણે તમે ખાલી સાઇન 14 કોસ 34 યાદ રાખવું હોય તો આ 4 વસ્તુ યાદ તમને થઈ જાય. કારણ કે જેટલું વધે છે એટલું જ યાદ રાખવાનું હોય. જે ચરણમાં વધે છે એ અહીંયા લખ્યા છે, એની સિવાયના ચરણમાં એ ઘટતા હોય. જે પ્રમાણે સાઇન હોય એના કરતાં એના વ્યસ્ત કોસેક એનાથી ઊંધા ચાલતા હોય. સાઇન જ્યાં વધતું હોય ત્યાં કોસેક ઘટતું હોય, ને એ પ્રમાણે જ્યાં કોસ ઘટતું હોય ત્યાં સેક વધતું હોય. ક્લિયર? બાકીના જે 2 ત્રિકોણમિતિ વિધેય tan અને cot વધ્યા, એમાં tan તો હંમેશા વધતું વિધેય એટલે બધા જ ચરણમાં tan વધે છે. ખ્યાલ આવી ગયો? જ્યારે cot એનો વ્યસ્ત છે એટલે cot એનાથી ઉલટો ચાલે, એટલે કે cot બધા ચરણમાં ઘટતું વિધેય છે. ક્લિયર? એટલે આ પ્રમાણે ચરણને અનુરૂપ તમે યાદ રાખી શકો છો. બરાબર? વિધેય કયા ચરણમાં વધે ઘટે આપણને ખ્યાલ આવી જાય ચરણને અનુરૂપ. તો હવે આ વધતા ઘટતા વિધેયનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું એ સમજાવવા એક ઉદાહરણ લઉં છું. જો અહીંયા મેં 30 ડિગ્રી, 45 ડિગ્રી અને 60 ડિગ્રી અને આ જ વસ્તુને રેડિયનમાં π/6, 45 એટલે π/4 અને π/3 એમની અસમતાઓ લખી છે. એટલે 30 કરતાં 45 અને 45 કરતાં 60 મોટા છે, અને પ્રમાણે રેડિયનમાં π/6 કરતાં π/4 અને π/4 કરતાં π/3 મોટા કહેવાય. બરાબર? મેં એકની એક વસ્તુ 6 વાર લખી છે. 3 વખત મેં અંશ માપમાં ડિગ્રીમાં લખ્યું છે અને 3 વખત મેં રેડિયનમાં દર્શાવ્યું છે. બરાબર? તો કુલ 6 પરિણામ મેં અહીંયા દર્શાવ્યા છે. 6 પરિણામ એટલા માટે કે આ 6 અસમતામાં હું 6 ત્રિકોણમિતિ વિધેય એપ્લાય કરીને તમને બતાવું છું, અને ઉપયોગ કઈ રીતે થવાનો છે તમને ખાસ સમજાશે. ચાલો, પહેલી અસમતામાં ત્રિકોણમિતિ વિધેય હું સાઇન એપ્લાય કરી દઉં. બરાબર? 30 ઉપર મેં સાઇન એપ્લાય કર્યો, સાઇન 30, સાઇન 45 અને સાઇન 60. વચ્ચેના જવાબ આપણે હમણાં પછી લખીએ છીએ. ચલો, બીજી અસમતામાં હું કોસ એપ્લાય કરી દઉં. કોસ π/6, કોસ π/4, કોસ π/3. હવે મારા ખૂણા ડિગ્રીમાં છે કે રેડિયનમાં એનાથી કોઈ જ નિસ્બત નથી. બરાબર છે? એટલે તમને બંને વસ્તુનો અંદાજો આવે, ખ્યાલ આવે એ માટે મેં બંને પ્રકારના ખૂણા લીધા છે. બરાબર? ચાલો, આ અસમતામાં હું tan એપ્લાય કરું છું. tan 30, પછી tan 45, પછી tan 60. બરાબર? પછી આમાં cot એપ્લાય કરી દઉં. cot 30, cot 45, cot 60. ત્યારબાદ કોસેક એપ્લાય કરી દઉં. કોસેક π/6, કોસેક π/4 અને કોસેક π/3. અહીંયા સેક એપ્લાય કરું. સેક π/6, સેક π/4, સેક π/3. બરાબર? તો 6 વિધેયનો આપણને અંદાજો આવી જાય માટે. હવે જુઓ, હવે આપણે વધતું વિધેય ઘટતું વિધેય એ સમજ્યા છે.
बराबर। आ जेटला खूणा है बधा ज पहला त्रणना खूणा है। केम पहलू त्रण? कारण कि पहलू त्रण आपणे गणीए तो 0 डिग्री स्टार्ट थाय 90 डिग्री पूरुं थाय। 0 થી 90 डिग्री एटले पहलू त्रण कहेवाय। बराबर। टूंकमां आखी असमता 6 असमता मैं बताई है कि पहला त्रणनी असमता है। बराबर। ओके। पहला त्रणनी असमता में मैं साइन विधेय एप्लाय कर्युं। આપણે અહીંયા જોવાનું પહેલા ત્રણમાં સાઇન કેવું છે? વધતું વિધેય। અને વધતું ઘટતું વિધેયની જે થિયરી આપણે સમજ્યા એમાં શું સમજ્યા કે ઘટકો વચ્ચેનો જે સંબંધ હોય એવો જ સંબંધ વિધેય એપ્લાય કર્યા પછી એવો ને એવો જ રહે। ટૂંકમાં અસમતા બદલાય નહીં। આવા વિધેયને આપણે વધતું વિધેય કહીએ છીએ। અને ઘટકો વચ્ચે જે સંબંધ હોય એ સંબંધ એ અસમતા વિધેય એપ્લાય કરવાથી બદલાતી હોય તો ઘટતું વિધેય। ટૂંકમાં જો એફ વધતું વિધેય હોય અને એપ્લાય થાય તો અસમતા બદલાય અને વધતું વિધેય એપ્લાય કરો છો તમે તો અસમતા બદલાતી નથી। બરાબર। ફરી જણાવો, વધતું વિધેય એપ્લાય કરો એટલે અસમતા બદલાય નહીં, ઘટતું વિધેય એપ્લાય કરો તો અસમતા બદલાશે। બરાબર। તો આ જ લોજિકનો ઉપયોગ આપણે અહીંયા કરીએ। ચાલો, તો असमता है पहला चरणनी है। असमता में मैं अँ त्रिकोणमिति विधेय साइन एप्लाय कर्यु। पहला चरणनी असमता, पहला चरण में साइन केवुं छे? वधतुं विधेय। एटले वधतुं विधेय एप्लाय थयुं एटले असमता जे होय एवी ने एवी रीते बदलाशे नहीं। क्लियर? चलो, आ पण पहला चरणनी जे असमता है एमां मैं कोण एप्लाय कर्यो? कोस। पहला चरण में कोस केवुं छे? घटतुं विधेय। एटले असमता उपर घटतुं विधेय एप्लाय थाय तो असमता बदलाय। એટલે આ લેસ ધેન છે એ અસમતા કેવી થઈ ગઈ? ગ્રેટર ધેન થઈ ગઈ। ક્લિયર? ચલો, પહેલા ચરણની અસમતા એમાં મેં ત્રિકોણમિતિ વિધેય કયું એપ્લાય કર્યું? tan। tan તો હંમેશા વધતું વિધેય। tan ચારે ચરણમાં વધતું વિધેય છે એટલે ટેનમાં કોઈ વિચારવાનું ના રહે। tan વધતું વિધેય અને વધતું વિધેય એપ્લાય કરો તો અસમતા બદલાય નહીં, જેવી છે એવી ને એવી। ક્લિયર? આ જ પ્રમાણે પહેલા ચરણની અસમતામાં મેં કોટ એપ્લાય કર્યું। જેમ tan हमेशा વધે છે એમ કોટ હંમેશા ઘટતું વિધેય છે। બરાબર। ચારે ચરણમાં ઘટતું વિધેય એપ્લાય કરવાથી અસમતા મારે બદલવી પડે। ખ્યાલ આવી ગયો? હવે પહેલા ચરણની અસમતામાં મેં કોસેક એપ્લાય કર્યું છે। કોસેક પહેલા ચરણમાં તમે અહીંયા જોઈ શકો છો ઘટતું વિધેય છે। ઘટતું વિધેય એપ્લાય થાય એટલે અસમતા મારે બદલવી પડે। બરાબર। એટલે લેસ ધેન મેં કરી નાખ્યું ગ્રેટર ધેન। અને ત્યારબાદ સેક पहला चरण में વધતું વિધેય એટલે સેક એપ્લાય કરવાથી અસમતા બદલાશે નહીં। ક્લિયર? તો વધતા ઘટતા વિધેયનો અર્થ સમજ્યા। વૃત્તીય વિધેયો ચારે ચરણમાં કઈ રીતે વધે છે ઘટે છે એ આપણે યાદ રાખ્યું। અને એ યાદ રાખવા માટે મેં તમને સમજાવ્યું। ખાલી યાદ આપણે આટલું જ રાખવાનું, સાઇન 14 અને કોસ 34। તો તમે આટલી જ વસ્તુ યાદ રાખો એટલે આખો કોષ્ટક યાદ રહે। બરાબર। કેમ કે tan અને કોટ તો યાદ રાખવાની કંઈ જરૂર જ નથી। tan તો હંમેશા વધે, કોટ હંમેશા ઘટે। હવે સાઇનનું મેં યાદ રાખ્યું 14 એટલે સાઇન પહેલા ચોથામાં વધે છે એનો મતલબ 2 3માં ઘટે। અને કોસ 34 એટલે કોસ 3 4માં વધે છે એનો અર્થ કોસ પહેલા બીજામાં વધે। અને કોસેક અને સેક પૂરેપૂરા આનાથી ઊંધા। જ્યાં સાઇન 14 એટલે સાઇન 14માં વધે તો કોસેક 14માં ઘટે। ક્લિયર? એવું એ જ પ્રમાણે કોસના આધારે તમને સેક યાદ રહે। અને ત્યારબાદ વધતું ઘટતું વિધેય એનું જ્યારે એપ્લિકેશન કેવું રહેશે તે આપણે સમજ્યું। कोईपण असमता में વધતું વિધેય एप्लाय करिए એટલે असमता बदलाशे नहीं, અને ઘટતું વિધેય एप्लाय करो એટલે असमता बदलाय। बराबर। आटली वस्तु આપણે ધ્યાનમાં રાખવાની છે। હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ છે યુગ્મ વિધેય। જે કહેવાય ઇવન ફંક્શન। बराबर। धरो कि एफ ए थी बीनु विधेय है तो कोई x1 અને -x1 જે પ્રદેશના ઘટકો છે આ પ્રદેશ એમાં x1 પણ હાજર છે અને -x1 પણ હાજર છે। તો -x1 ને f માં મૂકવાથી અને +x1 ને મૂકવાથી મળતા બંને જવાબ જો સમાન રહેતા હોય તો આવા વિધેય f ને યુગ્મ વિધેય કહેવાય। बराबर। दाखला तरीके f फ्रॉम z टू z f ऑफ x इज इक्वल टू x² लो। हवे जो प्रदेश में एक घटक में x1 बराबर -5 लीधो और आज
પ્રદેશમાંથી બીજી કિંમત હું 5 દઈ દઉં છું x2 તરીકે, બરાબર. હવે અહીંયા fx1 એટલે f ઓફ -5 શોધું. તો fx શું કહે છે, જે પણ x છે એનો વર્ગ કરો, તો -5નો વર્ગ કરવાનો, કેટલો થાય 25. હવે f ઓફ x2 કેટલા છે 5, 5નો વર્ગ કેટલો થઈ જાય 25. તો તમે અહીંયા જોઈ શકો છો f -5 અને f +5 બંનેના જવાબ કેવા થયા, સરખા. આથી f કેવું વિધેય છે, અહીંયા યુગ્મ વિધેય છે. અચ્છા, પ્રદેશના અમુક ઘટકો માટે પરિણામ આ સાચું થતું હોય તો યુગ્મ કહી દેવું જરૂરી નથી. પ્રદેશના દરેક ઘટક માટે આ શરતનું પાલન થતું હોવું જોઈએ. અને તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો, જેટલા પણ ઋણ આંકડા અહીંયા આવવાના છે એટલા જ ઋણ આંકડા અહીંયા જે છે એના ધન આંકડા અહીંયા હોવાના. અહીંયા પ્લસ જેટલા ધન આંકડા છે 1 2 3 4 5 એટલા બધા જ અહીંયા ઋણ આંકડા આવવાના છે. અને જે ધન અંકોનો જવાબ અહીંયા આવશે એ જ જવાબ અહીંયા ઋણ અંકોનો આવવાના, બરાબર. એટલે આ જ પરિસ્થિતિ દરેક ઘટકો માટે અહીંયા સત્ય થવાની છે. માટે આ વિધેય કેવું થયું, યુગ્મ વિધેય, બરાબર. ચલો, અને આ જ પ્રમાણે હવે આપણે સમજીએ અયુગ્મ વિધેય, જેને આપણે કહીશું ઓડ ફંક્શન, બરાબર. આની જેમ જ કે f a થી b નું વિધેય છે, x1 અને x2 પ્રદેશના કોઈ ઘટકો છે, -x1 નો જવાબ એ +x1 ના જવાબ કરતાં વિરોધી આવે. જવાબ કેવો આવે, વિરોધી આવે. જો આવું થાય તો f એ અયુગ્મ વિધેય કહેવાય. f કેવું વિધેય કહેવાય, અયુગ્મ વિધેય કહેવાય. જેમ કે આપણે ઉપર ઉદાહરણ લીધેલું z to z, એમાં fx બરાબર હું સૂત્ર લઉં છું x ઘન, એટલે અહીંયા હું -5 લઉં તો f x શું કહે છે, x નો ઘન કરવો. અહીંયા -5નો ઘન થાય, 5નો ઘન 125. જ્યારે અયુગ્મ ઘાત હોય તો અંદર જે ચિહ્નો હોય એનું જ બહાર આવે. ક્લિયર. અને f ઓફ 5 લઈશ તો 5નો ઘન કરી જે થશે 125. તો તમે અહીંયા જોઈ શકો છો f -5નો જવાબ એ f5ના જવાબ કરતાં કેવો છે, વિરોધી છે. ટૂંકમાં માઇનસ અંદરથી બહાર આવે છે એવું આપણે યાદ રાખી શકાય. તો આ વિધેય f કેવું થશે, f તે અહીંયા અયુગ્મ વિધેય. ક્લિયર. ટૂંકમાં યુગ્મ વિધેયમાં અર્થ એવો એમ સમજવાનો કે માઇનસ બહાર નહીં આવે, અને અયુગ્મમાં આપણે એમ સમજીશું માઇનસ અહીંયા બહાર આવે છે, બરાબર. તો ત્રિકોણમિતિ વિધેયમાં કોસ એ યુગ્મ વિધેય છે અને સાઇન અયુગ્મ વિધેય છે, બરાબર. હવે કોસ યુગ્મ છે એનો અર્થ થાય કોસ -θનો જવાબ અને કોસ θનો જવાબ કેવો આવે છે, સરખો આવે છે. ટૂંકમાં કોસમાંથી માઇનસ બહાર આવે નહીં. અને સાઇન અયુગ્મ વિધેય છે એનો મતલબ સાઇન -θનો જવાબ એ સાઇન θના જવાબ કરતાં વિરોધી છે. સાઇન -θ એ -sin θ બરાબર થાય. ક્લિયર. હવે જેવું વિધેય હોય તેનું વ્યસ્ત વિધેય એના જેવું જ હોય. એટલે કોસ યુગ્મ છે ને તો સેક પણ યુગ્મ જ થાય, બરાબર. સેકમાંથી પણ માઇનસ બહાર આવશે નહીં. અને સાઇન અયુગ્મ છે તો પછી એનો વ્યસ્ત કોસેક પણ અયુગ્મ છે, એટલે કોસેકમાંથી માઇનસ બહાર આવે છે. ક્લિયર. હવે ટેનની વાત કરું તો ટેન યુગ્મ છે કે અયુગ્મ એ આપણે જાતે નક્કી કરીએ. ચલો, ટેન -θ, ટેન એટલે શું કહેવાય, સાઇન અપન કોસ કહેવાય. ટેન એટલે સાઇન અપન કોસ, જે થીટા અહીંયા છે એવો ને એવો મારે અહીંયા લખવો પડે. હવે આપણે ઉપર સમજાય એ પ્રમાણે સાઇનમાંથી માઇનસ બહાર આવે છે, કોસમાંથી માઇનસ બહાર નહીં આવે. આ માઇનસ એક વાર છે એટલે આગળ રહ્યું, ને સાઇન થીટા અપન કોસ થીટા, તો એને હું ટેન થીટા લખી શકું. તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો ટેનમાંથી -θ બહાર આવી ગયો. આથી ટેન કેવું વિધેય છે, અયુગ્મ વિધેય છે. ટેન અયુગ્મ વિધેય છે, બરાબર. અને ટેન જેવું હોય એવો જ પ્રકાર એના વ્યસ્ત કોટમાં આવે, એટલે કોટ પણ આથી કેવો છે, અયુગ્મ વિધેય છે. સાઇન, કોસેક, ટેન, કોટ ચારે ચાર અયુગ્મ, ચારે ચારમાંથી માઇનસ બહાર આવે. જ્યારે કોસ અને સેક આ બે જ યુગ્મ છે
એ બેમાંથી -12 આવતા નથી. ક્લિયર? આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને વધુ અભ્યાસ આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે તમે બેસો તો એની પહેલાં આમાં જેટલા મેં સૂત્રો ગણો કે થિયરી ગણો કે નિયમો ગણો, બરાબર, આટલી વસ્તુ તમારે પરફેક્ટ યાદ હોવી જોઈએ. અને જે આપણે ફૂલ સ્કેપમાં પાછળ બનાવવાની વાત કરી છે એમાં પાછળ આટલી વસ્તુ એડ કરી દેવાની, બરાબર, જેટલી વસ્તુ આજે તમે નવી શીખી છે તે. ક્લિયર?